જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી યુટ્યુબ પર ચેનલ પર તમારું સ્વાગત છે। આજે હું હાંડવો બનાવી રહી છું ગુજરાતી, એકદમ ફટાફટ થાય એવો ટેસ્ટી। આ દૂધી અને છીણીને દૂધી રેડી રાખી છે, મરચા, લસણ અને આદુ, લીલા મરચા, લસણ અને આદુ તૈયાર રાખ્યું છે કચરીને બરાબર। અને હાંડવાનું ખીરું તમે બહારથી પણ લાવી શકો છો। મેં ઘરમાં હતું તે સવારે પલાળી દીધું છાશમાં। સવારનું પલાળેલું છે, રેડી છે। આ દૂધી અને આ મરચા બધું જ રેડી છે। હવે આપણે એનો મસાલો કરીને વઘાર કરીશું, બરાબર। હવે આપણે આમાં મસાલો કરીશું। પહેલા લસણ અને મરચા અને બધું આપણે અંદર એડ કરી દેવાનું છે। દૂધી એડ કરી દઈશું। અહીંયા મેં બધું રેડી કરીને રાખ્યું છે, એટલે હું તમને મસાલો શીખવાડી દઉં ફટાફટ। હળદર હવે 3 ચમચી હળદર નાખવાની છે, બરાબર છે। 2 ચમચી આમ તો 5-6 વ્યક્તિ ખાઈ શકે એટલો હાંડવો બનાવ્યો છે મેં। લસણ, મરચા, આદુ, દૂધી, હળદર આપણે બધું નાખી દીધું છે અંદર। હવે મરચું નાખીશું। લીલા મરચા તો આપણે ઓલરેડી નાખી દીધા છે 2-3, એટલે આપણે સૂકું મરચું બહુ નાખવાનું નથી। મીઠું આપણે 3 ચમચી સ્વાદ અનુસાર નાખવાનું છે, બરાબર। બીજું કઈ એડ કરવાનું નથી। હવે આપણે એનો આપણે છાશમાં પલાળી છે, એટલે આપણે થોડી આ છાશમાં પલાળેલો છે એટલે થોડો ખાટો લાગે, એટલે થોડી આપણે ગોળ પણ નાખી શકાય અને ખાંડ પણ નાખી શકાય। તો આપણે થોડી બેટર પ્રમાણે ખાંડ એડ કરીશું, બરાબર। ખાંડ નાખીએ એટલે થોડું ખટાશને લીધે ગળપણ આવે તો ખાટું મીઠું ટેસ્ટ એટલો સરસ લાગશે। તમે મને પછી કોમેન્ટ તો કરશો જ, મને ખબર છે કેટલો ટેસ્ટી થશે હાંડવો, બરાબર। આપણે આ રેડી થઈ ગયું છે। હવે આપણે એનો તડકો લગાવીશું। હવે આમાં આપણે વઘાર કરીશું। એક નોનસ્ટિક લઈશું, નોનસ્ટિકમાં થોડું તેલ નાખવાનું છે। મેઇન એમાં એવું છે કે તેલમાં પહેલા થોડી મેથી નાખવાની છે। મેથી નાખવાથી એકદમ હાંડવો ટેસ્ટ સારો લાગશે, વઘાર બી સારો થશે એનો। હવે આપણે આ બેટરમાં આપણે થોડો સોડા નાખવાનો છે, કુકિંગ સોડા, બરાબર। 2 ચમચી જેટલો નાખવાનો છે, મેં તો આશરે જ લઉં છું, જોઈ લો, બરાબર। આની ઉપર આપણે વઘાર રેડવાનો છે સોડા ઉપર, બરાબર। અહીંયા મેથી એકદમ કાળી થઈ જાય તો આપણે પછી એમાં રાઈ નાખવાની છે, બરાબર। 2 ચમચી રાઈ નાખવાની છે। રાઈ નાખ્યા પછી 2 ચમચી અજમો નાખવાનો છે આપણે વઘારમાં। આ થઈ જાય એટલે એમાં થોડી હિંગ નાખવાની છે। હિંગ નાખવાની છે, બરાબર। એટલે આપણો અહીંયા વઘાર રેડી છે।
મેં ગેસ થોડો વઘાર થઈ ગયો એટલે બંધ કરી દીધો હતો. હવે આપણે આ રેડી છે વઘારે હળવો નાખી દઉં. ઓલરેડી એમાં સોડા નાખીને રેડી જ છે. દૂધી વધારે નાખીશું તો સોડાની જરૂર પડતી નથી, કારણ કે દૂધીને લીધે એકદમ પોચો હળવો થાય છે. દૂધી એવું લાગે કે ઓછી છે તો થોડો સોડા નાખીએ એટલે એકદમ પોચો થાય છે. ખાવાનો સોડા આપણે થોડો નાખવાનો છે. હવે અહીંયા વઘાર રેડી છે. અમે ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે આ વઘાર નાખી દઈશું. તડકો લગાવી દઈશું. હવે એકદમ પોચો પોચો થશે હળવો. એકદમ ઈઝી છે રેસીપી, ફટાફટ થાય એવી. આપણે હલાવી કાઢવાનું છે બરાબર. હવે આપણે એમાં નાખી દઈશું થોડું કેસર. ગેસ ઓન કરી દેવાનો છે અને ઉપર થોડા તલ નાખવાના છે. પહેલા થોડી ફૂલ ફ્લેમ રાખવાની છે, પછી આપણે 1 મિનિટ પછી ધીમી કરી દેવાની છે બરાબર. આપણે 10 મિનિટ લાગશે. 10 મિનિટમાં પાછું આપણે એને પલટાવવાનું છે બરાબર. આપણે આની તલની ઉપર સિંગ દાણા પણ આપણે નાખી શકાય ગાર્નિશ માટે. મેં તલ એકલા જ નાખ્યા છે. પછી આપણે એને ઢાંકી દઈશું 10 મિનિટ પછી. હવે 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. થઈ ગયું છે. આપણે ચેક કરવા માટે, હા એકદમ કડક થઈ ગયું છે એટલે આપણે એને ઉલટાઈ દઈશું બરાબર છે. ફેરવી કાઢવાનું છે. આપણે ઉલટાઈ કાઢ્યો છે. આવી રીતના પાછળથી બરાબર શેકાઈ ગયો છે. હવે આપણે છતો કરીશું અને પછી થોડી વારમાં રેડી. હવે આપણો હાંડવો રેડી છે, ફટાફટ થઈ ગયો છે બરાબર. જોઈ લો.